શું શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને ટીમ ઇન્ડિયા કાયમ માટે વિદાય કરશે? જી હા મિત્રો, થયું એવું કે શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને વાર્ષિક કોન્ટ્રાક્ટમાંથી હટાવી દેવામાં આવ્યા છે. મિત્રો, હમણાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ વર્ષ 2024 જાહેર થઈ ગયું છે. તેમાં તમે જોઈ શકો છો કે A+માં છે રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા. એના પછી એમાં છે રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, KL રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા. એના પછી બીમાં છે સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ. અને એના પછી સીમાં છે રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ, શાર્દુલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, સુંદર, મુકેશ, સેમસન, અર્શદીપ, KS ભરત, કૃષ્ણા, આવેશ ખાન અને પાટીદાર. અને તમે લોકો નોટિસ કર્યું હશે કે અહીંયા ઈશાન કિશન અને શ્રેયસ અય્યરનું નામ નથી આવ્યું. તો મિત્રો, તમને શું લાગે છે, આ બે જણા વાપસી કરી શકશે આવતા વર્ષે? શું આમને સમાવેશ કરશે કે નહીં? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો.